હેલો મિત્રો, કેમ છો? મજામાં? ચાલો જેટકો પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ માટેની એક્ઝામ એમસીક્યુ સિરીઝમાં બધા મિત્રોને ફરી સ્વાગત છે. વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ એમસીક્યુ ભાગ 18માં આજે આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ખાસ કરીને નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો અને આપણા જે અગાઉના વિડીયો છે એ જોઈ લેશો. તો પ્રશ્ન નંબર 361, નીચે દર્શાવેલ પૈકી કયા પ્રકારના સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ કરંટ ઓછો થતો નથી? એ DOL, બી સ્ટાર ડેલ્ટા, સી ઓટો ટ્રાન્સફોર્મર, ડી રેઝિસ્ટન્સ. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ DOL. પ્રશ્ન નંબર 362, ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ અનુક્રમે ખાલી જગ્યામાં જોડવામાં આવે છે. એ ડેલ્ટા ડેલ્ટા, બી સ્ટાર ડેલ્ટા, સી સ્ટાર સ્ટાર, ડી ડેલ્ટા સ્ટાર. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે, ડેલ્ટા સ્ટાર. પ્રશ્ન નંબર 362, સબસ્ટેશનમાં ખાલી જગ્યા ઓપન કર્યા પછી જ ખાલી જગ્યા ઓપન કરી શકાય? એ સર્કિટ બ્રેકર આઇસોલેટર, બી લાઇટિંગ એરેસ્ટર આઇસોલેટર, સી આઇસોલેટર સર્કિટ બ્રેકર, ડી ટ્રાન્સફોર્મર આઇસોલેટર. તો સાચો જવાબ આવશે સર્કિટ બ્રેકર આઇસોલેટર. પ્રશ્ન નંબર 364, ફ્લોરોસન્ટ લેમ્પમાં સ્ટાર્ટરનું કાર્ય? એ પીએફ સુધારવાનું, બી કરંટ મર્યાદામાં રાખવાનું, સી ફિલ્ટર તરીકેનું, ડી આમાંથી કોઈ નહીં. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આમાંથી કોઈ નહીં. પ્રશ્ન નંબર 365, સીધી રેખામાં રહેલા પોલ ઉપર લાઇન કંડક્ટરને પકડી રાખવા માટે ખાલી જગ્યા ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે? એ સ્ટ્રેન, બી પિન, સી એગ, ડી ડિસ્ક. તો સાચો જવાબ આવશે સ્ટ્રેન ઇન્સ્યુલેટર. પ્રશ્ન નંબર 366, એમસીબીનું પૂરું નામ? આ એકદમ ઇઝી પ્રશ્ન છે. એ મેઇન સર્કિટ બ્રેકર, બી મિની સર્કિટ બ્રેકર, સી મેઇન સર્કિટ બ્રેકર, ડી આવશે ઓપ્શન ડી સાચો જવાબ આવશે મિનિએચર સર્કિટ બ્રેકર. પ્રશ્ન નંબર 367, ડાયોડ ફોરવર્ડ બાયસમાં ખાલી જગ્યા ઓહમની નજીક હોય છે? એ 0ની, બી 100, સી 500, ડી 5000. સાચો જવાબ આવશે ઓપ્શન એ 0ની. પ્રશ્ન નંબર 368, રેક્ટિફાયર ખાલી જગ્યા વીજ પ્રવાહને ખાલી જગ્યા વીજ પ્રવાહમાં ફેરવે છે? એ એસી ડીસી, બી વેરિયેબલ એસી ફિક્સ ડીસી, સી ડીસી એસી, ડી વેરિયેબલ ડીસી ફિક્સ એસી. સાચો જવાબ આવશે ઓપ્શન એ રેક્ટિફાયર એસી વીજ પ્રવાહને ડીસી વીજ પ્રવાહમાં ફેરવે છે. પ્રશ્ન નંબર 369, ડીસી કરંટ ખાલી જગ્યામાંથી પસાર થઈ શકતો નથી? એ કેપેસિટર, બી ઇન્ડક્ટર, સી રેઝિસ્ટર, ડી ડાયોડ. સાચો જવાબ આવશે કેપેસિટર. પ્રશ્ન નંબર 370, અંડરગ્રાઉન્ડ કેબલને યાંત્રિક સ્ટ્રેન્થ આપવા માટે ખાલી જગ્યા કરેલ છે? એ બેન્ડિંગ, બી મેટાલિક સીલ, સી આર્મરિંગ, ડી સર્વિસ. સાચો જવાબ આવશે ઓપ્શન સી આર્મરિંગ. પ્રશ્ન નંબર 371, ઇલેક્ટ્રિશિયન સોલ્ડર માટે વપરાતા સોલ્ડરમાં લેડ અને ટીનનું પ્રમાણ કેટલું હોય છે? લેડ 50% અને ટીન 50%, બી લેડ 35% અને ટીન 65%, સી લેડ 70% અને ટીન 30%, ડી લેડ 40% અને ટીન 60%. સાચો જવાબ આવશે ઓપ્શન સી લેડ 40% અને ટીન 60%. પ્રશ્ન નંબર 372, એક અચળ લોડ સાથે જોડેલ સિંગલ ફેઝ એનર્જી મીટરની ડિસ્ક 1 મિનિટમાં 772 આંટા ફરે તો મીટરનો અચળાંક 3600 રિવોલ્યુશન પ્રતિ યુનિટ છે. તો જોડેલ લોડ ખાલી જગ્યા કિલોવોટ હોય? એ 2, બી 12, સી 25, ડી 300. સાચો જવાબ આવશે બી 12. પ્રશ્ન નંબર 373, એક મોટરમાં 2 કલાક 90 યુનિટ અને 100 kVAhનો પાવર વપરાશ છે તો મોટરનો પાવર ફેક્ટર ખાલી જગ્યા? એ 0.45, બી 0.8, સી 0.5, ડી 0.9. સાચો જવાબ આવશે 0.45. પ્રશ્ન નંબર 374, જ્યારે 66 kV
લાઇન શાર્પ ટર્ન લેતી હોય ત્યારે નીચે પૈકી કયા પ્રકારના ઇન્સ્યુલેટર વપરાય છે? એ 2 પીસ સ્પિન ઇન્સ્યુલેટર, બી સેકલ ઇન્સ્યુલેટર, સી 3 પીસ સ્પિન ઇન્સ્યુલેટર, ડી સ્ટ્રેન ઇન્સ્યુલેટર. સાચો જવાબ આવશે ઓપ્શન ડી સ્ટ્રેન ઇન્સ્યુલેટર. પ્રશ્ન નંબર 375. નીચે પૈકી કઈ ફ્રીક્વન્સીનો સૌથી વધારે સમયગાળો હશે? એ 1 હર્ટ્ઝ, બી 10 હર્ટ્ઝ, ડી 100 હર્ટ્ઝ, ડી 1000 હર્ટ્ઝ. સાચો જવાબ આવશે ઓપ્શન એ 1 હર્ટ્ઝ. પ્રશ્ન નંબર 376. વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ ખાલી જગ્યા વહે છે? એ અયોગ્ય અર્થિંગ, બી ઇન્સ્યુલેશન ફેલિયર, સી હાઈ કરંટ, ડી લો અર્થ રેઝિસ્ટન્સ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી લો અર્થ રેઝિસ્ટન્સ. પ્રશ્ન નંબર 377. ઇન્ડક્ટિવ સર્કિટમાં પાવર ફેક્ટર કેવો હોય છે? એ લીડિંગ, બી લેગિંગ, સી યુનિટી, ડી આમાંથી કોઈ નહીં. સાચો જવાબ આવશે ઓપ્શન બી લેગિંગ. પ્રશ્ન નંબર 378. ટ્રાવેલિંગ વેવ સામે ઇક્વિપમેન્ટ રક્ષણ માટે નીચે પૈકી કયું સાધન વપરાય છે? એ લાઇટનિંગ એરેસ્ટર, બી અર્થવાયર, સી ફ્યુઝ, ડી સર્કિટ બ્રેકર. સાચો જવાબ આવશે ઓપ્શન બી અર્થવાયર. પ્રશ્ન નંબર 379. SF6 સર્કિટ બ્રેકર માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે? એ તેનું મેન્ટેનન્સ વધારે, બી તેનો આર્કિંગ ટાઈમ હવા કરતાં વધારે, સી SF6ની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હવા કરતાં 5 થી 6 ગણી વધારે છે, ડી તેનો ઉપયોગ કોલસાની ખાણોમાં થઈ શકે છે. ઓપ્શન સી સાચો જવાબ આવશે. SF6ની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હવા કરતાં 5 થી 6 ગણી વધારે હોય છે. પ્રશ્ન નંબર 380. કેટલા મૂલ્યનો વીજ પ્રવાહ મનુષ્યના શરીરમાંથી પસાર થાય તો પ્રાણઘાતક નીવડે? એ 10 થી 20 મિલીએમ્પિયર, બી 2 મિલીએમ્પિયર, સી 5 થી 10 મિલીએમ્પિયર, ડી 30 થી 50 મિલીએમ્પિયર. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી 5 થી 10 મિલીએમ્પિયર. પ્રશ્ન નંબર 381. સિસ્ટમ અર્થિંગ ક્યાં વાપરવામાં આવે છે? એ જનરેટિંગ સબસ્ટેશનમાં, બી ઘરોમાં, સી સબસ્ટેશનમાં, ડી એ અને સી બંનેમાં. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી સબસ્ટેશનમાં. 382. ટ્રાન્સમિશન લાઇનમાં અર્થ કે ગ્રાઉન્ડ તારનો આધાર શેના પર હોય છે? એ લોડ પર, બી મહત્તમ ફોલ્ટ પર, સી કોઇલ રેઝિસ્ટન્સ, ડી બી અને સી બંને. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ લોડ કરંટ. પ્રશ્ન નંબર 383. નીચે પૈકી કયું રેક્ટિફાયર સૌથી વધારે વપરાય છે? એ મર્ક્યુરી આર્ક રેક્ટિફાયર, બી હાફ વેવ રેક્ટિફાયર, સી બ્રિજ રેક્ટિફાયર, ડી ફૂલ વેવ રેક્ટિફાયર. સાચો જવાબ આવશે ઓપ્શન સી બ્રિજ રેક્ટિફાયર. પ્રશ્ન નંબર 384. એક ટ્રાન્સફોર્મરના કુલ લોડ પર આયર્ન લોસ અને કોપર લોસ અનુક્રમે 10 વોટ અને 150 વોટ હોય તો હાફ લોડ પર તેનો આયર્ન લોસ ખાલી જગ્યા લોડના ફેરફારથી કોપર લોસમાં વધઘટ થાય. આયર્ન લોસ એટલે દર વખતે એક સરખો રહે. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ 100 વોટ. પ્રશ્ન નંબર 385. ક્લિપ-ઓન મીટર પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે કયો ભાગ કાર્ય કરે છે? એ બ્રિજ રેક્ટિફાયર, બી આયર્ન કોર, સી કરંટ કેરિંગ કંડક્ટર, ડી એમસી મિડ. સાચો જવાબ આવશે ઓપ્શન સી કરંટ કેરિંગ કેપેસિટી. પ્રશ્ન નંબર 386. પોટેન્શિયલ ટ્રાન્સફર માટે નીચેમાં કયું વિધાન સાચું છે? તેની રચના સેલ પ્રકારની છે, બી પ્રાઇમરીમાં ઓછા આંટા હોય છે અને સેકન્ડરીમાં વધારે, સી સ્ટાન્ડર્ડ સેકન્ડરી વોલ્ટેજ 1100 છે, ડી સેકન્ડરી કરંટ મેગ્નેટિક કરંટ જેટલો હોય છે. તો ઓપ્શન બી સાચો જવાબ આવશે. પ્રાઇમરી ઓછા આંટા, સેકન્ડરી વધારે આંટા હોય છે. પ્રશ્ન નંબર 387. 3 ફેઝ સર્કિટમાં 2 વોટ મીટર વિધિ દ્વારા પાવર 387. 3 ફેઝ સર્કિટમાં 2 વોટ મીટર વિધિ દ્વારા પાવર માપતી વખતે 1 વોટ મીટરનું રીડિંગ 0 હોય તો એ ન્યુટ્રલ તાર જોડેલ ન હોય, પાવર ફેક્ટર 0.5 હોય, સી એક ફેઝમાં લોડ 0 હોય, પાવર ફેક્ટર યુનિટી. સાચો જવાબ આવશે એ ન્યુટ્રલ તાર જોડેલ ન હોય.
પ્રશ્ન નંબર 388 નીચે દર્શાવેલ ટેસ્ટ પૈકી કયા પ્રકારનો ટેસ્ટ માટે મેગરની જરૂર નથી? એ અર્થ સાથેનું ઇન્સ્યુલેશન પ્રતિરોધ, અર્થ કન્ટિન્યુટી ટેસ્ટ, સી અર્થ રેઝિસ્ટન્સ માપવા, ડી બે વાયર વચ્ચેનો ઇન્સ્યુલેશન પ્રતિરોધ. ઓપ્શન સી અર્થ રેઝિસ્ટન્સ માપવા માટે મેગરની જરૂર નથી. એમસીબી એ મૂળભૂત રીતે નીચે પૈકી કયા ડિવાઇસનું કોમ્બિનેશન છે? એ ઓવરલોડ રિલે અને સ્વિચ, બી ફ્યુઝ અને સ્વિચ, સી ફ્યુઝ અને ઓવરલોડ રિલે, ડી એક પણ નહીં. સાચો જવાબ આવશે એ ઓવરલોડ રિલે. પ્રશ્ન નંબર 390 નીચે દર્શાવેલ પ્રવૃત્તિ પાવર ટ્રાન્સફર માટે દર મહિને કરવામાં આવે છે. એ ઓઇલ લેવલનું ચેકિંગ, બી અર્થ રેઝિસ્ટન્સની માપણી, સી એલાર્મ કોન્ટેક્ટની ચકાસણી, ડી રિલે એક્યુરેસીની તપાસ. ઓપ્શન એ સાચો જવાબ છે ઓઇલ લેવલનું ચેકિંગ. પ્રશ્ન નંબર 391 ટ્રાન્સફોર્મરનું રેટિંગ નીચે પૈકી કયા એકમમાં દર્શાવવામાં આવે છે? એ કેડબ્લ્યુએચ, બી કેડબ્લ્યુ, સી કેવીએ, ડી એમ્પિયર અવર. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે કેવીએ. 392 સારા ટ્રાન્સફોર્મરની ઓઇલ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખાલી જગ્યા હોય છે. એ 4 વી પ્રતિ એમ, બી 40 વી પ્રતિ એમ, સી 40 કેવી પ્રતિ એમએમ, ડી 400 કેવી પ્રતિ એમએમ. સાચો જવાબ આવશે ઓપ્શન સી 40 કેવી પ્રતિ એમએમ. પ્રશ્ન નંબર 393 આઈએસ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવા માટેનો કયો એકમ છે? એ એમ્પિયર, બી વોલ્ટ, સી ફેરાડે, ડી ઓહમ. સાચો જવાબ આવશે ઓપ્શન એ એમ્પિયર. પ્રશ્ન નંબર 394 નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? એમ્પિયર બરાબર બી એમ્પિયર બરાબર વોલ્ટ પ્રતિ સેકન્ડ, સી એમ્પિયર બરાબર વોટ પ્રતિ સેકન્ડ, ડી એમ્પિયર બરાબર જૂલ ગુણ્યા સેકન્ડ. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે એમ્પિયર બરાબર જૂલ ગુણ્યા સેકન્ડ. 395 નીચે પૈકી કયા સબસ્ટેશનમાં પાવર સિસ્ટમ ઘણી સંખ્યામાં હોય છે? ઓપ્શન ડી સાચો જવાબ આવશે ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશન. પ્રશ્ન નંબર 395 સબસ્ટેશનમાં અર્થ પ્રતિરોધની મહત્તમ કિંમત ખાલી જગ્યા હોવી જોઈએ. એ 0.5 ઓહમ, બી 2 ઓહમ, સી 5 ઓહમ, ડી 1 ઓહમ. સાચો જવાબ આવશે ઓપ્શન ડી 1 ઓહમ. પ્રશ્ન નંબર 397 80 અને 240 રેઝિસ્ટન્સને પેરેલલ જોડવામાં આવે તો સમતુલ્ય રેઝિસ્ટન્સ કેટલો? એ 6 ઓહમ, બી 12 ઓહમ, સી 32 ઓહમ, ડી 30 ઓહમ. સાચો જવાબ આવશે ઓપ્શન એ 6 ઓહમ. 398 ઇન્સ્યુલેટિંગ પદાર્થની વધારેમાં વધારે વોલ્ટેજ સહન કરવાની ક્ષમતાને શું કહેવાય છે? એ ડ્રાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, બી ડ્રાય ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ, સી ટેન્સાઇલ સ્ટ્રેન્થ, ડી એક પણ નહીં. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે ડ્રાય ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. પ્રશ્ન નંબર 399 જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો તેના આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો? એ તેનો પ્રતિરોધમાં કોઈ ફેરફાર થતો નથી, બી તેનો પ્રતિરોધ બમણો થાય છે, સી તેનો પ્રતિરોધ અડધો થાય છે, ડી તેનો પ્રતિરોધ 4 ગણો થાય છે. તો ઓપ્શન ડી સાચો જવાબ આવશે તેનો પ્રતિરોધ 4 ગણો થાય છે. પ્રશ્ન નંબર 400 શુદ્ધ કેપેસિટર માટે એ પાવર ફેક્ટર 0 લેગિંગ છે, બી પાવર ફેક્ટર યુનિટી છે, સી પાવર ફેક્ટર 0 લીડિંગ છે, ડી વોલ્ટેજ વેક્ટર અને કરંટ વેક્ટર વચ્ચે કોઈ ફેઝ એંગલ 0 નજીક છે. સાચો જવાબ આવશે પાવર ફેક્ટર 0 લીડિંગ છે. ઓકે મિત્રો, તો અત્યાર સુધીના આપણે વિડીયોમાં 400થી વધારે પ્રશ્નો જોઈ ગયા છીએ. આભાર.